અરે આ શેડ જો કેવો મસ્ત લાગે છે અને આની બુટી જો કેવી સરસ છે. અરે આવા ઘણા બધા શેડ છે, આમ જો તો ખરી તું પેલા. અરે આપણે ત્રણેય બેનુંને પહેરવાના છે. અને આમ જો આ બધી બુટીની ડિઝાઇન તો જો કેવી અલગ અલગ છે. તને ગમે તું પહેર લેજે. ઓય આ હું બધો ઢગલો કરીને બેઠી, દુકાન ખોલી કે હું દુકાન ખોલી? અરે તમને ખબર છે ને અમારા કાકાના છોકરાના લગ્નમાં પહેરવાનું છે. પણ લગન એક દિન છે, ખબર છે ને? લગન ભલે ને એક હોય પણ રસમ તો ઘણી બધી છે ને. વાના રસમમાં, મહેંદી રસમમાં, માંડવા મુહૂર્તમાં, રાસ ગરબામાં, પીઠીમાં, પછી જાનમાં અને રિસેપ્શનમાં. તો તોય એટલું બધું? પણ હવે ત્રણેય બહેનો પહેરવાનું છે. આ ત્રણે બેનો તો મારો ટકો કરી નાખશે આ વખતે. હું ટકો કરી નાખશે? અરે આ બધું વ્યાજબી ભાવે જ લાવીશું હો. મને લેતા આવડે છે બધી વસ્તુ. વ્યાજબી ભાવે ક્યાંથી લાવી? અરે કતાર ગામમાં વેડ રોડ 4 રસ્તા છે ને, અહીંયા હરે કૃષ્ણ કાપડ માર્કેટ છે, એમાં ફેશન ઇમિટેશન માંથી બધું લાવીશું. હા તે કઈ નહીં, મારે હાટું કઈ લાવી કે નહીં? હા તમારા હાટું લાવી ને. આ કુર્તો લાવી. એક જ? હા. તમારે માંડવા મુહૂર્તમાં હું પહેરું? માંડવા મુહૂર્ત માં કુર્તો. પીઠીમાં? આ કુર્તો. દાંડિયા રાસમાં? દાંડિયા રસમાં આ કુર્તો. જાનમાં? જાનમાં યાસ કુર્તો. બધાયમાં એક જ કુર્તો? હા. તો પણ આય નો લવાય. અરે હું તો આય નહોતી લાવવાની. અરે હું તો આ બધો સામાન લઈને બહાર નીકળી ને તો ગાડી ઉપર છે ને આ કુર્તો પડ્યો તો. ઓકે ભૂકો હોય ને ઉઠતો ઉઠતો પડી ગયો છે. મને એમ થયું લાઈને લેતી જાવ, તમારે લગનમાં પહેરવા થાય. તમારે હાટું લેતી આવી. તમે લગનમાં પહેરી લેજો.